હરિઓમ. આજે આપણે ધોરણ 8 જેમાં વિષય ગુજરાતી 1 પાઠ 14 સાકરનો શોધનારો, જેમાં આપણે આગળના તાસમાં વિકલ્પો વાળા પ્રશ્નોના જવાબ જોયા હતા. બરોબર, ખાલી જગ્યા અને ખરા ખોટા જે છે એ તમને સમજાવ્યા હતા. હવે આજે આપણે એક વાક્યના જે પ્રશ્નોના જવાબ જે છે એ જોઈશું. તો એના નીચે સૂચના લખજો કે એક વાક્યના પ્રશ્નોના જવાબ લખો. એક વાક્યના પ્રશ્નોના જવાબ લખો. લખો એક વાક્યના પ્રશ્નોના જવાબ. સૂચના માર્યા પછી એક લીટી છોડી દેજો. 1 નંબર, અંજનથી શાહીનો ખડિયો. અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? લખો જવાબ. ટેબલ પર હાથ અડકતા. ટેબલ પર હાથ અડકતા અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો. ઢોળાઈ ગયો. 2 નંબર, ભેગું લખતા નહીં. પ્રશ્ન જવાબ પૂરો થાય છે પછી એક લીટી છોડીને 2 નંબર, વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતા શું થાય છે? લખો જવાબ. વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતા અંજનના હાથ અને કપડા બંને ખરાબ થઈ જાય છે. 3 નંબર, નિખિલ રાયનો મિજાજ ક્યારે બગડે છે? નિખિલ રાયનો મિજાજ ક્યારે બગડે છે? લખો જવાબ. અંજનના આંગળા
અંજનના આંગળા અને કપડા પર દાગ જોઈને નિખિલ રાયનો મિજાજ બગડે છે. આગળ 4 નંબર. અંજનને કઈ વાતની ખાતરી કરવી હતી? લખો જવાબ. અંજનને લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ તો જાંબુડો રંગ થાય. કે નહીં તેની ખાતરી કરવી હતી. 5 નંબર. અંજન ટેબલના ખાનામાંથી કઈ વસ્તુ નિખિલ રાયને સોંપે છે? કઈ વસ્તુ નિખિલ રાયને સોંપે છે? લખો જવાબ. અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા ભમરડો અને ઝાડ નિખિલ રાયને સોંપે છે. આગળ. અંજનની માંદગી વિશે તેની માં શું માનતી હતી? લખો જવાબ. અંજનની માંદગી વિશે તેની માં માનતી હતી કે અંજનને
પિતા બહુ વઢ્યા એટલે અંજન માંદો પડ્યો હતો. આગળ લખો અંજન માંદો પડ્યો એમાં કિન્નરીને પોતાનો વાંક કેમ લાગે છે? લખો જવાબ. અંજન માંદો પડ્યો એમાં કિન્નરીને પોતાનો વાંક લાગે છે. કારણ કે કિન્નરીએ અંજનને પજવ્યો ન હોત તો તેના બાપુને કઈ ખબર પડત નહીં અને તે અંજનને લડત નહીં. આગળ 8 નંબર. અંજન પોતાની માંદગી માટે કોનો વાંક ગણે છે? અંજન પોતાની માંદગી માટે કોનો વાંક ગણે છે? લખો જવાબ. અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબનો વાંક ગણે છે. આગળ લખો. અંજન આનંદમાં આવી કિન્નરીને કેમ બાજી પડે છે? લખો જવાબ. ભાસ્કર રાય નિખિલ રાયને કહેવાના છે કે
કહેવાના છે કે તેઓ અંજનને અને કિન્નરીને વઢે નહીં પણ રમવા જ દે કિન્નરીના આ શબ્દો સાંભળી અંજન આનંદમાં આવી જાય છે. અને તે કિન્નરીને બાજી પડે છે. આગળ 10 નંબર અંજનને કોલસામાંથી શું શોધવું હતું? અંજનને કોલસામાંથી શું શોધવું હતું? લખો જવાબ. અંજનને કોલસામાંથી સાકર શોધવી હતી. અહીંયા આપણા એક વાક્યના પ્રશ્નોના જવાબ જે છે એ પૂરા થઈ ગયા. હવે એના નીચે આપણે મુદ્દાસર પ્રશ્નોના જવાબ જોવાના છીએ. એના નીચે સૂચના લખજો. મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખો. લખો 1 નંબર મુદ્દાસર પ્રશ્નોના જવાબમાં પહેલો છે પ્રશ્ન. નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? પહેલો પ્રશ્ન છે. નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? લખો જવાબ. અંજન એક દિવસ બારીના કાચ ભાગે છે તો બીજે દિવસ બાટલી ફોડે છે આજે શાહી ઢોળી અને કપડા બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. નિખિલ રાયને અંજનની
મનોરંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી. બીજો પ્રશ્ન છે, અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે? અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે? લખો એનો જવાબ કે લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે 3 ટપકા પછી વાદળીમાં લીલો રંગ મેળવીએ એટલે પછી 3 ટપકા એટલે કે વિચારે છે અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે. આ બધું યાદ રાખવાની મહેનત કરે છે, પણ એમાં એ ફાવતો નથી. 3 નંબર છે, અંજન કઈ વાતથી હેરાન થઈ જાય છે? ત્રીજો પ્રશ્ન છે, અંજન કઈ વાતથી હેરાન થઈ જાય છે? લખો જવાબ. અંજન કઈ વાતથી હેરાન થઈ જાય છે? લખો જવાબ. અંજન કોઈ પણ વિષયને ગોખીને યાદ કરવાનો પ્રયત્ન કરે છે. પણ એમાં એ ફાવતો નથી. એક પાકું કડકડાટ કરે છે ત્યાં બીજું મગજમાંથી નીકળી જાય છે. તેને ગોખણિયા ભણતર પર ચીડ ચડે છે. દરેક વિષય ગોખવામાં એટલો બધો સમય વીતી જાય છે કે રમવા માટે સમય જ મળતો નથી.
સમય જ મળતો નથી, આથી તે હેરાન થઈ જાય છે, આથી તે હેરાન થઈ જાય છે. અહીંયા મુદ્દાસર પ્રશ્નોના જવાબ પણ મેં તમને લખાવી દીધા, બરોબર. અહીંયા આપણો આ પાઠ જે છે, પાઠ 14, એમાં વિકલ્પોવાળા, એક વાક્યના અને મુદ્દાસર આ બધા જ પ્રશ્નોના જવાબ જે છે તમને સમજાવીને મેં લખાવી દીધા છે. એટલે આપણે અહીંયા આ પાઠ 14મો જે છે એ પૂરો થઈ ગયો, બરોબર. જે લખાવાનું હતું એ પણ મેં લખાવી દીધું છે. હવે પછીના તાસમાં આપણે પાઠ આગળ જોઈશું.